રાજકોટમાં શિક્ષણ મંત્રીનું નિવેદન, રાજ્યની વિશ્વવિદ્યાલયોમાં કાયમી કુલપતિઓની નિમણૂક થશે. એક દિવસમાં 400 ફ્લાઇટનો રેકોર્ડ સર્જાશે. અમદાવાદ એરપોર્ટ પર વીઆઈપીઓના 150થી વધુ જેટ આવશે. ડુંગળીના હાર પહેરીને વિરોધ પ્રદર્શન. વિકાસ યાત્રામાં ખેડૂતોનું ડુંગળીના હાર પહેરીને વિરોધ પ્રદર્શન. રાજકોટ એસટીને એક વર્ષમાં ₹208 કરોડની આવક. ચાલુ વર્ષે ગોંડલ ચોકડીએ પિકઅપ સ્ટેન્ડ બનશે. નોકરી માટે બાયોડેટા તૈયાર રાખજો. ગુજરાતમાં એગ્રીકલ્ચર ક્ષેત્રે મોટી ક્રાંતિ આવશે.